ઇન્ડિયન ઇકોનોમી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ. સી તમે લોકો અહીંયા ડેટા જોઈ શકો છો કે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયન ઇકોનોમીનો શું હાલત હતી, કે વીકેન્ડ છે કેવો ગ્રોથ ફેક્ટર છે. બરાબર, સેમ જ ફેક્ટર જે પહેલાંના હતા એ અત્યારે રિપીટ થશે. ફર્સ્ટ ઇઝ પર કેપિટા ઇન્કમ. પર કેપિટા ઇન્કમ મીન્સ એવરેજ ઇન્કમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ, બરાબર, ઓર वन पर्सन. चलो, इंडिविजुअल के एक पर्सन की जो एवरेज इनकम है दैट मीन्स कि आखे कंट्री टोटल इनकम है डिवाइडेड बाय टोटल पॉप्युलेशन, देन विल गेट पर कैपिटा इनकम. बराबर, एवरेज इनकम ऑफ वन पर्सन. તમે લોકો જોવો છો કે અલગ અલગ કન્ટ્રીની પર કેપિટા ઇન્કમ બધાની ડોલર્સમાં જ કાઉન્ટ થતી હોય છે. શ્રીલંકા જેવી કન્ટ્રી છે કે ચાઇના જેવી કન્ટ્રી છે જે ડેવલપિંગ સ્ટેજ પર છે, બરાબર, એ કન્ટ્રીઝ બી છે કે જે પર કેપિટા ઇન્કમ આવી છે વીકેન્ડ છે લોકોની વધારે છે ને ઇન્ડિયાની ઓછી છે. તો વી આર ટુ ડુ ઓનલી 3 પર કેપિટા ઇન્કમ. ફર્સ્ટ ઇઝ નોર્વે 63909, then second is India 5150 and last is Bangladesh that is 2713. તમે લોકો જોઈ શકો છો કે ઇન્ડિયાની પર કેપિટા ઇન્કમ $5150 છે. અન્ડરસ્ટુડ? યસ ઓર નો? યસ ઓર નો? When I talk about the agricultural part, કે ઇન્ડિયાનો એગ્રીકલ્ચર પાર્ટ છે, તો અમે એમ્પ્લોયમેન્ટ રેશિયોની વાત કરીએ તો ઇન્ડિયાનો એગ્રીકલ્ચર શું છે ખબર છે? ઇન્ડિયા ઇઝ અ એગ્રેરિયન કન્ટ્રી. The share of agriculture in employment gradually declined, but it is relatively still higher, depicting the lower economic development. See, national income માં એગ્રીકલ્ચરનો શેર ઘટી ગયો, but still employment ratio બહુ હાઈ છે. At the time of independence, that is around 1950, 72% of total population was in agriculture sector, dependent on agriculture sector. That decreased to 58 and last is 49 in the recent times. તમારે આ કરવાની જરૂર નથી, ખાલી 72% and 49% કરશો, that's also an okay. Understood? Yes or no? Yes, sir. When I talk about the industrial part, see, એગ્રીકલ્ચર સેક્ટરનું કન્ટ્રીબ્યુશન નેશનલ ઇન્કમ તરફ ઘટ્યું અને ઇન્ડસ્ટ્રીયલ અને સર્વિસ સેક્ટરનું કન્ટ્રીબ્યુશન નેશનલ ઇન્કમ તરફ વધી ગયું. The contribution of industrial sector in employment and national income has increased over a time. India is called the completely industrialization from the development criteria. The share of industrial sector in employment was only 10.6% at the time of independence. Industrial sector no share કેટલો તો national income only 10.6%, which increased and you can see that in the year 2011 and 12 it increased to 24.3%. When I talk about employment, the employment કેટલો this is all about employment. When I talk about contribution to national income, it has increased to 26%. એમ્પ્લોયમેન્ટ કેટલો હતું? 10.6%, જે ઇન્ક્રીઝ થઈને 24.3 થયું. નેશનલ ઇન્કમનો શેર કેટલો હતો? 16.6, જે ઇન્ક્રીઝ થઈને 26 થયું. બરાબર? યસ ઓર નો? અને આપણે જ્યારે એક્સપોર્ટની વાત કરીએ છીએ, બરાબર, કે સી ધેર ઇઝ અ પ્રાઇમરી સેક્ટર, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર ને સર્વિસ સેક્ટર. ત્રણ સેક્ટર ભેગું થઈને આપણે એક એક્સપોર્ટ કરતા હોઈએ, બરાબર. તો એનો ઇન્ડસ્ટ્રીનો શેર 2/3 છે, બરાબર, કે ઓવરઓલ 66% એક્સપોર્ટ્સ આપણે ઇન્ડસ્ટ્રીમાંથી જ કરીએ છે. અન્ડરસ્ટુડ? યસ ઓર નો? Yes, sir. Service sector. The share of service sector in employment in 1951 was 17.3. At the time of independence, 17.3% employment હતું, જે 2011 અને 12 માં ઇન્ક્રીઝ થઈને 27% થયું છે. You can see that એગ્રીકલ્ચર સેક્ટરમાં એમ્પ્લોયમેન્ટ ડિક્રીઝ થયું છે, ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટરમાં એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થયું છે. યસ ઓર નો? જ્યારે નેશનલ ઇન્કમની વાત કરીએ તો એટ ધ ટાઈમ ઓફ ઇન્ડિપેન્ડન્સ ઇટ વોઝ 30.3%, કે સર્વિસ સેક્ટરનું કન્ટ્રીબ્યુશન 30.3% હતું, જે ઇન્ક્રીઝ થઈને કેટલું થઈ ગયું છે 2014-15માં 52.7%. સો ટેક્નિકલી હાફ ઓફ ધી contribution to national income is being done by service sector. પોપ્યુલેશન ગ્રોથ, એ તો તમને ખબર જ છે કે ઇન્ડિયામાં એન્યુઅલ પોપ્યુલેશન ગ્રોથ 1.5% છે. ઇન્ડિયામાં એન્યુઅલ પોપ્યુલેશન ગ્રોથ 1.5% છે, બરાબર. You can also see that the population of India in 1901 was 23.8 crores. 1901 માં કેટલી હતી? 23.8 crores. અને એક્ઝેક્ટ 100 એક મિલેનિયમ વી કેન સે કે 100 years પછી આપણી પોપ્યુલેશન 102.7 crores હતી. અને રિસન્ટલી 2011માં જ્યારે લાસ્ટ સેન્સસ થયું ત્યારે પોપ્યુલેશન કેટલી આવી? 121.02 crores.
you can see that how at a higher rate India's population is quietly increasing. Understood? Yes or no? Yes, sir. Poverty. પોવર્ટીની વાત કરીએ તો જ્યારે આપણે ઇન્ડિપેન્ડન્ટ થયા હતા ઓર વી કેન સે 70s માં 1970sમાં ઇન્ડિયાની પોવર્ટી રેશિયો હતો અરાઉન્ડ 54.9%, જે ડિક્રીઝ થઈને થયો છે 21.9%. બરાબર, બટ સ્ટીલ પોવર્ટી રેશિયો સખત એટલે સખત હાઈ લેવલનો છે. અનએમ્પ્લોયમેન્ટ 1951માં એટ ધ ટાઈમ ઓફ ઇન્ડિપેન્ડન્સ 33 lakh people were unemployed. That has increased to we can say increase થતું ગયું પર્સન્ટેજ વાઇઝ ઇન્ક્રીઝ થતું ગયું. બરાબર. NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન છે, એને રિપોર્ટ આપ્યો છે કે ભાઈ ડિક્રીઝ થાય છે બટ જે ડિક્રીઝનો રેશિયો છે એ બી સખત ઓછો છે. એટલે દેટ મીન્સ 2009-10માં 6.6% ઓફ હોલ ઇન્ડિયાઝ પોપ્યુલેશન વોઝ અનએમ્પ્લોયડ. બરાબર, that has decreased to 5.6, but still this 5.6 ratio is quite high. Human Development Index એટલે શું છે કે લિટરસી રેશિયો, લાઈફ એક્સપેક્ટન્સી છે, કે જેન્ડર રેશિયો છે, ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ છે, ઘણી બધી એવી વસ્તુઓ છે જેમાં હ્યુમન ડેવલપમેન્ટ થાય છે. એ રેશિયોની વાત કરીએ તો વી કેન સે ઇન્ડિયાઝ HDI in 2000 was 0.463. Always remember, HDI is always counted on the part of 1. HDIની વેલ્યુ જેવી રીતે તમને 100માંથી માર્ક્સ મળે ને એવી રીતે HDIને 1માંથી માર્ક્સ મળે. તો તમે લોકો જોવો છો કે 2000માં HDIનો આપણો આન્સર કેટલો હતો? 0.4. એ 40% હતા ખાલી આપણી પાસે. That has increased to 0.586 અને rather increased to 0.586. ઇન્ડિયાનો રેન્ક કેટલો ઓછો છે જો ખાલી કે આપણે હાઇજીનને બધામાં India's rank in HDI is 136th. India's rank in HDI is 136th. Understood? Yes or no? So this is Indian economy after independence.